જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજની આ ભગવત વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। શ્રી ગુસાઈજી ચરિત્રના અત્યાર સુધીના વિડીયોમાં આપે જાણ્યું કે શ્રી વલ્લભ જ્યારે બીજી પરિક્રમા દરમિયાન પંઢરપુર પધાર્યા હતા ત્યારે તેઓને ભગવત આજ્ઞા થઈ કે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમને તેઓના ગૃહે જન્મ લેવો છે। તે આજ્ઞા પ્રમાણે શ્રી વલ્લભ અડેલમાં ગૃહસ્થ જીવનનો અંગીકાર કરે છે અને તેઓના ગૃહે તેમના પહેલા પુત્ર ગોપીનાથજીનું પ્રાગટ્ય થાય છે। હવે આજના સત્સંગમાં આપણે જાણીશું કે તેઓ જ્યારે ચરણાટ બિરાજતા હતા ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીનો જન્મ ક્યારે અને કેવી રીતે થાય છે અને તે બાળકને જોતા શ્રી ગર્ગાચાર્યજી શું ભવિષ્ય કરે છે। તો શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો અને આપના બીજા સ્નેહીજનોને પણ જરૂરથી શેર કરજો, જેથી તેઓને પણ આપણી આ ભગવત વાર્તાનો લાભ પ્રાપ્ત થાય। આજનો સત્સંગ શરૂ કરીએ, પણ તે પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે હવે પછીના વિડીયોમાં આપણે શ્રી ગુસાઈજીની બાળલીલાના સુંદર સુંદર પ્રસંગો આવરી લેવાના છીએ। એ બધા પ્રસંગો સાંભળવાનો ખૂબ આનંદ આવશે। તો ચાલો હવે જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। વિક્રમ સંવત 1572ના કારતક માસમાં શ્રી વલ્લભ સપરિવાર ચરણાટ પધાર્યા। તે રમણીય પ્રદેશમાં આપ પ્રસન્નતાથી બિરાજ્યા। એક દિવસ વહેલી સવારે એક બ્રાહ્મણ આપને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો। સૌને પૂછવા લાગ્યો, અહીં શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તેઓ ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસ મેઘન તે બ્રાહ્મણને શ્રી વલ્લભ પાસે લઈ આવ્યા। બ્રાહ્મણે બે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, ભગવત આજ્ઞાથી હું આપની પાસે આવ્યો છું। ગંગા કિનારે એકાંતવાસ કરીને રહેતો હતો। ઘણા લાંબા સમય સુધી કેવળ ફલાહાર કરીને હું નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ કરતો હતો। ત્યાં એક દિવસ શ્રી ગંગાજીમાં સ્નાન કરતા મને એક ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું। મેં પ્રભુને વિનંતી કરી, હે ભગવાન, હું તો વિરક્ત બ્રાહ્મણ છું। તમારી સેવા કરવા મારી પાસે કોઈ સાધન સંપત્તિ નથી। હું આપની સેવા કેવી રીતે કરું? પ્રભુએ મને આજ્ઞા કરી, તું જે ફલાહાર લાવે તે મને ભોગ ધરજે। હું થોડો સમય તારે ત્યાં બિરાજીશ, પછી હું કહું ત્યાં તું મને પધરાવી જજે। મહારાજ, મને થોડા સમય પહેલાં જ એ સ્વરૂપે આજ્ઞા કરી, મને તું ચરણાટ પધરાવી જા। ત્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, તેમને ત્યાં તું મને પધરાવજે। તેથી મહારાજ, હું આ ભગવત સ્વરૂપને લઈને આપની પાસે આવ્યો છું। શ્રી વલ્લભે ભગવત સ્વરૂપના દર્શન કર્યા। દર્શન કરતા ખૂબ આનંદ થયો। આપે બ્રાહ્મણને પ્રેમથી વિદાય આપી। એક દિવસ શ્રી મહાલક્ષ્મી વહુજીએ શ્રી વલ્લભને વિનંતી કરી, સ્વામી, આપની આજ્ઞા પ્રમાણે હું આપણે માથે બિરાજતા ભગવત સ્વરૂપોની સેવા કરું છું। ત્યારે મારા પિતાજી દ્વારા પ્રાપ્ત થયેલ શ્રી ગોકુલેશ પ્રભુ અને આપના વડીલો દ્વારા પ્રાપ્ત થયેલ શ્રી મદનમોહન પ્રભુ મને જોઈને મંદ મંદ સ્મિત કરે છે અને પછી લજ્જાયમાન થાય છે। એમના મુખારવિંદ પરનું લજ્જાયુક્ત હાસ્ય હું અપલક નેત્રે નિહાળ્યા કરું છું। મેં તેમને વિનંતી કરી, પ્રભુ, આપ મંદ મંદ હાસ્ય કરતા આમ લજ્જાયમાન કેમ બનો છો? પરંતુ મને તેનું કારણ જાણવા મળ્યું નહીં। આપ કૃપા કરીને ભગવત ઈચ્છા સમજાવો તો કંઈક સમજી શકાય। શ્રી વલ્લભ શ્રી મહાલક્ષ્મીજી વહુજીને કહે છે, દેવી, મેં અગાઉ તમને બે પ્રસંગો કહ્યા હતા, યાદ છે? પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી અને રસરાજ શ્રી ગોવર્ધનધરની ઈચ્છાથી આપણે બંનેએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે। આપણે વ્રજમાં ગયા ત્યારે વૃંદાવનમાં શ્રી યમુનાજીના કિનારે શ્રી બળદેવ અને શ્રી કૃષ્ણને બાલ સ્વરૂપે નિહાળ્યા। તેઓને મારી સામે ખેલતા અને મારી ગોદમાં બિરાજતા મને દર્શન થયા હતા। તમે પણ થોડા સમયથી માતૃવત વાત્સલ્યથી
પ્રભુને ગોદમાં પધરાવી પુત્ર ભાવે લાડ લડાવવાનો મનોરથ કરી રહ્યા છો. તમારો મનોરથ હવે થોડાક જ સમયમાં સિદ્ધ થવાનો છે. શ્રી વલ્લભે પુનઃ આજ્ઞા કરી, દેવી, જે સુખ સારસ્વત કલ્પમાં પ્રભુએ શ્રી નંદ યશોદાને આપ્યું છે તે અલૌકિક સુખ હવે આપણને પ્રાપ્ત થશે. તે વખતે પ્રભુ શ્રી યશોદાજીના ગૃહે 11 વર્ષ અને 52 દિવસ જ બિરાજ્યા હતા, પરંતુ આપણા ગૃહે પુત્ર રૂપે તેઓ ચિરકાળ બિરાજશે. સારસ્વત કલ્પમાં તમારા પ્રભુને લાડ લડાવવાના જે મનોરથો અધૂરા રહ્યા હતા તે હવે પૂર્ણ થશે. દેવી, તે વખતે તમે થોડાક દૂધ, દહીં કે માખણ માટે એ શ્યામ સુંદરને દામોદર કરવા તત્પર બન્યા હતા. હવે ફરી પ્રભુ પુત્ર રૂપે પધારે ત્યારે આવી કઠોરતા ભૂલે ચૂકે ન થાય તે માટે સાવધાન રહેશો. શ્રી મહાલક્ષ્મીજીના નેત્રોમાં લજ્જા ઉપસી આવી. તેમના હૃદયમાં દિવ્ય વાત્સલ્ય ભાવનો સાગર ઘોઘવતો હતો. આમ વાતો કરતા કરતા સમય વીતતો જાય છે. સંવત 1572 માગસર વદ નોમનો દિવસ આવ્યો. તે દિવસે શુક્રવાર હતો. હસ્ત નક્ષત્ર હતું. શોભન યોગ હતો. 21 ઘડી ઉપર 25 પલનો સમય વ્યતીત થયો હતો ત્યારે શ્રી વલ્લભ પાસે શ્રી મહાલક્ષ્મીજીની ખવાસી કરનાર વૈષ્ણવ વધાઈ લઈને આવ્યા. કૃપાનાથ, આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. આ ક્ષણે સમાચાર સાંભળવા માટે શ્રી વલ્લભ અને આપના અનેક સેવકો તત્પર હતા. આ મંગલ સમાચાર સાંભળતા જ સૌ સેવકોએ ગગનભેદી અવાજે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો અને સાથે સૌ ઉન્મત્ત થઈ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. શ્રી વલ્લભ ઘેર આનંદ ભયો, જય શ્રી વલ્લભલાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ચરણાટ રૂપી વૃંદાવન ધામની સુરત તદ્દન બદલાઈ ગઈ. શ્રીમદ ગોકુલમાં શ્યામ સુંદરનું પ્રાગટ્ય થતાં જે અલૌકિક શોભા પ્રગટી હતી તેવી જ શોભા અહીં પણ પ્રગટ થઈ. પ્રભુની લીલા ભવન સામર્થ્ય શક્તિ માયાએ ચરણાટના રમણીય વન પ્રદેશમાં રત્નજડિત સુવર્ણની નિકુંજોની અદ્ભુત રચના કરી. આંખના પલકારામાં સુંદર અને સમૃદ્ધ ગોકુલ ગામ ખડું થઈ ગયું. કેસરયુક્ત સુગંધી જલનો છંટકાવ થયો હતો. આકાશ દેવ વિમાનોથી ઉભરાતું હતું. સૌ દેવદેવીઓ બંને હાથે સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. મહેલમાં પલના ઉપર રત્નજડિત મોર પોપટ બેસાડ્યા હતા. ચોકમાં અગણિત ગોપી ગ્વાલ એકત્ર થયા હતા. સૌના શરીર પર રેશમી રંગબેરંગી વસ્ત્રો હતા. ડોકમાં રત્નમાળાઓ ઝૂલતી હતી. સૌ શણગારેલી ગાયો લઈને આવ્યા હતા. મૂલ્યવાન વસ્ત્રો અને 16 શૃંગાર ધરી યશોદાજી, રોહિણીજી અને કીર્તિજી પધાર્યા. વૃષભાન દુલારીજી પણ લલિતા અને વિશાખાની સાથે પધાર્યા હતા. વ્રજાંગનાઓના સુંદર વસ્ત્રાભૂષણનો પાર નહોતો. બીજી બાજુથી નંદરાયજી અને વૃષભાનજી પણ સમવયસ્ક ગોપની સાથે પધાર્યા. નંદરાયજી શ્રી વલ્લભને શ્રી હસ્ત પકડીને પધરાવી લાવ્યા. યશોદાજી શ્રી મહાલક્ષ્મીજીને પધરાવી લાવ્યા. રોહિણીજીએ પ્રગટ થયેલા લાલને ગોદમાં લઈ પલનામાં પધરાવ્યા. કીર્તિજીએ દિવ્ય બાળકના ઓવારણા લીધા. યશોદાજીએ બાળકને છાતી સરસો ચાપીને ચૂમી લીધો. શ્યામ સુંદર અને રાધિકાજી બાળકની સામે જોઈને મીઠું મીઠું હસી રહ્યા હતા. સૌ પલનાની આજુબાજુ વીંટળાઈ વળ્યા. સૌએ બાળક માટે લાવેલી ભેટો પલના પાસે ધરી. બાળકના મુખારવિંદના દર્શન કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યાં રાધિકાજીએ પોતાના કોમળ કરમાં પલનાની રેશમી દોરી લઈ પ્રભુને ઝુલાવવા માંડ્યા. આમ ચરણાટમાં સારસ્વત કલ્પના નંદ મહોત્સવનો ફરી શુભારંભ થયો. આનંદ મગ્ન ગોપ ગ્વાલ નાચવા લાગ્યા. દહીં માખણ ઉડવા લાગ્યા. સર્વત્ર આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. એટલામાં શ્રી સુખદેવજી અનેક ઋષિમુનિઓ સહિત દર્શન કરવા આવ્યા.
શ્રી સુખદેવજીના મુખ પર આજે અતિ પ્રસન્નતા છે. આ પુત્ર મોટો થઈને શ્રીમદ ભાગવતનું ગૂઢ ચિંતન કરી ગૂઢ અર્થને પ્રગટ કરશે. હજારો ઋષિમુનિઓ આજે પોતાની તપશ્ચર્યાનું ફળ પામતા હોય તેમ નેત્રોથી સાક્ષાત પ્રભુના દર્શન કરી રહ્યા છે. માગધ, બંદીજનો, ભાટ, ચારણ સૌ શ્રી વલ્લભના યશોગાન ગાઈ રહ્યા છે. ત્યાં ભીડમાંથી માર્ગ કરતા ગર્ગાચાર્યજી આગળ આવ્યા. શ્રી વલ્લભે સૌ ઋષિમુનિઓને પ્રણામ કરી આવકાર આપ્યો. ગર્ગાચાર્યજીને આસન આપ્યું. પલનામાંથી પુત્રને ગોદમાં લઈ ગર્ગાચાર્યજીની ગોદમાં પધરાવ્યા. ગર્ગાચાર્યજીએ બાળકના દર્શન કર્યા. એકાગ્રતાથી મુખ મુદ્રા નિહાળી. તેમના જમણા હસ્તની રેખાઓના દર્શન કર્યા. ચરણ કમળ જેવા બંને તલને નિહાળી તેમણે ગ્રહોનું ગણિત માંડ્યું. ગર્ગાચાર્યજીની સ્થિર એકાગ્ર દ્રષ્ટિ સામે સૌ શાંત બનીને મીટ માંડી રહ્યા છે. ગર્ગાચાર્યજીની ભવિષ્યવાણી સાંભળવા સૌ તત્પર બન્યા છે. થોડી ક્ષણો પછી ગર્ગાચાર્યજીના બીડાયેલા હોઠ ખુલ્યા. આંખોમાં પ્રસન્નતા રમવા લાગી. તેમણે ધીર ગંભીર સ્વરે કહ્યું, શ્રી વલ્લભ, તમારે ત્યાં આ દિવ્ય પુત્રનું પ્રાગટ્ય વિક્રમના 1572ના વર્ષમાં વ્રજ પોષ માસના કૃષ્ણ પક્ષની નવમીને શુક્રવારે 21 ઘડી એવં 25 પલે શુભ મુહૂર્તમાં થયું છે. તેમનું નક્ષત્ર હસ્ત છે, લગ્ન કુંભ છે અને કરણ તૈતરીય છે. સૂર્ય અને બુધ ઉચ્ચના છે. 8મે મંગળ, શુક્ર અને શનિની યુતિ છે. તેથી આ બાળક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય છે એમ નિશ્ચિત થાય છે. આ સાંભળી સૌ અત્યંત પ્રસન્ન થયા. શ્રી ગર્ગાચાર્યજીએ બાળકને આશીષ આપી. સૌ શ્રી વલ્લભનો જયઘોષ કરતા વેરાયા. સારસ્વત કલ્પની નંદ મહોત્સવની લીલા અંતર્ધ્યાન થઈ ગઈ, પરંતુ એ લીલાના દર્શન ભક્તોને અહર્નિશ થતા રહ્યા. વૈષ્ણવ, આજના સત્સંગમાં આપણે હવે વિરામ લઈએ. શ્રી ગુસાઈજીની બાળલીલાના સુંદર સુંદર પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં આવરી લેશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.